વી આર ઇન 2026 અને હજી બી ડોરી ડેથ કેસના બહુ જ બધા કિસ્સાઓ બની રહ્યા છે. 12th May 2026 ટ્વિશા શર્માની ડેથ થઈ હતી એના ઇનલોઝના હોમમાં. કાલે એ વાતને 1 મહિનો થયો. મને આ જાણે પર્સનલ લોસ થયો હોય ને એવું લાગ્યા કરે છે. મને કોન્સ્ટન્ટ એ વિચાર આવ્યા કરે છે કે આટલી બ્રિલિયન્ટ છોકરી હતી, ભણેલી ગણેલી હતી, એજ્યુકેટેડ હતી, તો એને એ શું વિચારીને એણે એટલી હદે એડજસ્ટમેન્ટ કર્યા હશે કે લેટ ગો કરી દીધું હશે કે છેવટે એને આ દિવસ કંઈ જોવા જ ના રહીએ દુનિયામાં. તો મને એવું થાય છે કે દહેજ આપવું એના કરતાં, દહેજ આપવામાં તમે પેરેન્ટ્સ જે બી પૈસા ખર્ચો છો ને એના બદલે તમે એ જ પૈસા છોકરીના એજ્યુકેશન માટે ખર્ચો. એને કરાટે શીખવાડો, એને ઇમોશનલી અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનતા શીખવાડો. એને એ શીખવાડો કે કઈ સિચ્યુએશનમાંથી એણે જાતે ડિસિઝન લઈને એક્ઝિટ થઈ જવું. એને એ શીખવાડો કે બાઉન્ડ્રીઝ કેવી રીતે બિલ્ડઅપ કરવી. અને એને એવો વિશ્વાસ અપાવો કે જીવનમાં એને કંઈ બી વર્સ્ટમાં વર્સ્ટ પરિસ્થિતિ હશે અને એની સાથે કોઈ બી નહીં હોય ને તો તમે તો એની સાથે હશો જ. તો એ કોઈ એવી સિચ્યુએશનમાં ફસાઈ ગઈ હોય ને તો એ રાહ ના જુએ કે મારા પેરેન્ટ્સને કેવું લાગશે કે મારા પેરેન્ટ્સ આવીને ડિસિઝન લે પછી જ હું આમાંથી બહાર નીકળું. તો એને એક એવો ટ્રસ્ટ બિલ્ડઅપ કરાવો કે દુનિયામાં કોઈ તારી સાથે નહીં હોય ને પણ અમે તારી સાથે છીએ. એને એક એવો ટ્રસ્ટ તમારા માટે બિલ્ડઅપ કરાવો. કેમ કે જો આવું ને આવું થતું રહ્યું ને તો નજીકના ભવિષ્યમાં જો દીકરીઓ મેરેજ કરવાની ના પાડે ને તો એ કંઈ સરપ્રાઇઝની વાત નહીં રહે. એવું કહેવાય છે કે દીકરી એ પારકું ધન છે, સાચી વાત છે. બટ તમે સામેવાળાને દીકરી સોંપી અને જો એની કિંમત ના સમજે ને તો એના કરતાં એને પોતાનું ધન રાખીને પોતાના ઘરે જ રાખવી સારી. મરેલી દીકરી કરતાં ડાયવોર્સ ડોટર એ 1000 ટાઈમ બેટર છે. આ વિડીયો શેર કરો એવા પેરેન્ટ્સને કે જેમને આ વિડીયો સાંભળવાની જરૂર છે.